નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને જે પ્રમાણે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને બજેટ પણ રજૂ કરવામાં આવ્યું અને સાથે સાથે ક્યાંક જોવા મળે છે કે હોબાળાના હંગામા વચ્ચે આ બજેટ સત્રમાં રૂકાવટ પણ આવતી હોય છે. ખાસ તો જે ગૃહની ગરિમા જે ઘટી રહી છે, આજનો વિષય છે કે લોકશાહી માટે એક પડકાર છે. કારણ કે જે પ્રમાણે આ બજેટ સત્ર ચાલી રહ્યું છે, કોંગ્રેસ નો ડાઉટ પ્રજાના પ્રશ્નો ઉઠાવતી હોય છે. કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો માટે ક્યાંક વિરોધ કરે, ક્યાંક આક્રમક બને, ક્યાંક પોતાના જે તેવર સાથે પ્રજાના પ્રશ્નો ઉઠાવતી હોય અને પ્રજાના પ્રશ્નો એટલે કે કાયદો વ્યવસ્થા, મોંઘવારી, બેકારી, ખેડૂતોના પ્રશ્નો, આ તમામ વાતો લઈને જ્યારે ગૃહમાં કોંગ્રેસ આ સવાલો ઉઠાવતી હોય અને એની વચ્ચે હંગામો મચતો હોય છે, ત્યારબાદ વોકઆઉટ કરવામાં આવે છે. પરંતુ જનતાના પ્રશ્નો, જનતાની સમસ્યા ઠેરની ઠેર રહી જાય છે. નથી આ મુદ્દે કોઈ આગળ ગૃહમાં ચર્ચા ચાલતી, વોકઆઉટ કરવામાં આવે છે યા તો સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. એની વચ્ચે જે કોઈ એવી એક ઘટના બનતી હોય છે કે જે પણ એક ચર્ચાનો વિષય બને છે. કારણ કે જે પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશે ગૃહ રાજ્ય મંત્રી માટે બિનસંસદીય જે શબ્દ વાપર્યો છે, એને લઈને ચોક્કસ હંગામો મચ્યો હતો. અને એમનું કહેવું છે કે ગૃહ રાજ્યમંત્રીએ ગૃહમાં જ્યારે એમ કહ્યું કે કોંગ્રેસ જ્યારે વિરોધ કરી રહ્યો હતો, આ પ્રશ્નો ઉઠાવી રહ્યો હતું, ત્યારે એમ કહ્યું કે આ તમારું કોંગ્રેસ કાર્યાલય નથી ને. ત્યારે પૂજાભાઈ વંશે જે જવાબ આપ્યો અને એને લઈને મામલો બીચક્યો. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આ બિનસંસદીય શબ્દનો જે ઉપયોગ કરવામાં આવ્યો એને લઈને હંગામો મચ્યો છે. સવાલ એ છે કે પૂજા વંશને ગૃહમાંથી 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે હાઉસ ચાલુ નહોતું તો પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો? કોંગ્રેસે એમ પણ કહ્યું. બીજી વાત એ છે કે માફી માંગવામાં આવી છે, કોંગ્રેસનું કહેવું છે. અને માફી માંગ્યા બાદ એમણે એમના શબ્દો પરત ખેંચી લીધા છે, તો સસ્પેન્ડ કરવામાં કેમ આવ્યા? અને બીજું કે પ્રજાના પ્રશ્નોની ચર્ચાના કરવાને બદલે આવો જ્યારે હંગામો મચતો હોય છે, ત્યારે આના માટે કોણ જવાબદાર, શાસક કે વિપક્ષ? અને જનપ્રતિનિધિઓનું જે આ ગેરવર્તન હોય છે, ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે ચોક્કસ વિરોધ પક્ષ વિરોધ કરતું હતું, આક્ષેપ પ્રતિ આક્ષેપ અને ચોક્કસ પ્રશ્નો ઉઠાવતું હતું, પરંતુ એમાં સામેવાળી વ્યક્તિનું માન સન્માન પણ જળવાતું હતું. પણ હવે ક્યાંક સમય બદલાયો છે અને સમય પ્રમાણે જે કહેવાય કે સ્તર પણ બદલાયું છે અને એને લઈને આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ગૃહની ઘટતી ગરિમા સામે જ્યારે સવાલો ઉઠ્યા છે અને આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ એવા રમણલાલ વોરા જોડાયા છે. રમણભાઈ, સ્વાગત છે આપનું. અને સાથે જ દસાડાના ધારાસભ્ય કોંગ્રેસના નેતા એવા નૌશાદ સોલંકી મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. નૌશાદભાઈ, આપનું પણ સ્વાગત છે. નૌશાદભાઈ, જે પ્રમાણે મેં કહ્યું તેમ કે લોકશાહી માટે એક પડકાર છે કે ગૃહની ગરિમા દિવસે ને દિવસે ઘટી રહી છે. સમય બદલાયો છે, નો ડાઉટ વિરોધ કરવાનો હક કોંગ્રેસને હોય, કોંગ્રેસ પ્રશ્નો ઉઠાવે, પણ કોંગ્રેસના ધારાસભ્યો અને વેલમાં ધસી જાય અથવા તો હંગામો મચાવે અથવા તો જે પ્રશ્નોની રજૂઆત છે કરવાની જગ્યાએ ગૃહ સ્થગિત કેવી રીતે થાય, આવા પ્રયાસો કરવામાં આવે ત્યારે સવાલ ઉઠતો હોય. ખરેખર ઘટના શું હતી? કેમ પૂજાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા 7 દિવસ માટે? મને આનંદ છે કે આજે પેનલની અંદર આદરણીય રમણભાઈ વોરા સાહેબ ઉપસ્થિત છે. એ પોતે 5 વર્ષ માટે એક ટર્મ માટે વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા છે, એટલે સંસદીય બાબતોના એ પોતે પણ નિષ્ણાત છે. એટલે એ પોતે પણ આ સમગ્ર ઘટનામાં એ પોતે નક્કી કરી શકે છે. આખી ઘટના એવી ઘટી હતી કે માન્ય રાઘવજીભાઈ એ પ્રશ્નના જવાબ આપતા હતા. સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રશ્ન હતો. પ્રશ્ન એમના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયાએ પૂછેલો હતો અને બહુ સ્પેસિફિક પ્રશ્ન હતો કે સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા પશુ દવાખાનાઓ છે. એના જવાબમાં છાપ્યા જવાબ પ્રમાણે કે 20 દવાખાના આવેલા છે. અને જ્યારે મને પૂરક પ્રશ્ન પૂછવાની મને જ્યારે તક મળી ત્યારે મેં બહુ સિમ્પલ, સાદો અને સરળ પ્રશ્ન પૂછ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાનો જ પ્રશ્ન હતો કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે 20 દવાખાના આવેલા છે, એ 20 દવાખાનાની અંદર કેટલા કાયમી ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવેલી છે, એનું મહેકમ કેટલું છે અને સંવર્ગવાર કેટલી જગ્યાઓ ખાલી છે. અને બીજો પ્રશ્ન હતો કે છેલ્લા 2 વર્ષમાં સારવાર વગર કેટલા પશુઓનું મૃત્યુ થયું. આ બહુ જ સામાન્ય પ્રશ્ન મેં માન્ય મંત્રીશ્રીને માન્ય અધ્યક્ષના માધ્યમથી મેં પૂછ્યો હતો. માન્ય મંત્રીશ્રીએ જ્યારે એમનો પ્રથમ જવાબ આપ્યો ત્યારે આખા ગુજરાતની માહિતી આપતા હતા કે અમે ગુજરાત આખામાં આટલા પશુ દવાખાના કર્યા, અમે આટલા રખડતા ઢોરને આમ કરી મૂક્યા. એમ સુરેન્દ્રનગર જિલ્લાના જવાબમાં સમગ્ર ગુજરાતના પ્રશ્નોને વ્યાપ આપી દીધો. તેમ છતાં હું મારા પ્રશ્નની અંદર સ્પેસિફિકલી સુરેન્દ્રનગર જિલ્લાને જ હું વળગી રહ્યો હતો. જે એમને જવાબ આપ્યો હતો કે 20 દવાખાનાઓ આવેલા છે, એના પૂરક પ્રશ્નની અંદર મેં એટલું જ પૂછ્યું હતું કે કેટલા ડૉક્ટરોની તમે નિમણૂક કરેલી છે અને કેટલા ડૉક્ટરોની જગ્યા ખાલી છે. હવે આટલો સામાન્ય પ્રશ્નનો જવાબ માન્ય મંત્રીશ્રી આપી ના શક્યા અને એમણે એમ મને કહ્યું કે તમારે આ પ્રશ્ન, તમે માત્ર આ પ્રશ્ન છે એ
ફરતા દવાખાના માટેનો છે, પણ આજની તારીખમાં પણ એ છાપેલો જવાબ અસ્તિત્વમાં છે. માન્ય મંત્રીશ્રીનો જવાબ સંપૂર્ણ પશુ દવાખાના, એક મિનિટ, પશુ દવાખાના માટે હતો. એટલે મેં મારો આગ્રહ ચાલુ રાખ્યો કે મને ધારાસભ્ય તરીકે આ સન્માન્ય ગૃહની અંદર મને જવાબ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. અને માન્ય મંત્રીશ્રીએ સાવ સામાન્ય છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો જ પ્રશ્ન પૂછું છું, કેટલા ડોક્ટરો છે અને કેટલા ડોક્ટરોની જગ્યા ખાલી છે, કેટલા પશુઓનું મૃત્યુ થયું, આ જવાબ આપી ના શક્યા. એટલે હું મારા જગ્યા ઉપર ઊભા રહીને મેં સતત આગ્રહ રાખ્યો. માન્ય અધ્યક્ષને મેં વિનંતી કરી કે મારે અલગથી નોટિસ આપવાની કોઈ જરૂર નથી. આ માન્ય મંત્રીશ્રીએ તૈયારી કરીને ગૃહમાં આવવું જોઈએ, અથવા માન્ય મંત્રીશ્રીએ એમ પણ કહી શક્યા હોત ગરિમાપૂર્ણ કે ભાઈ મારી પાસે હાલ આનો જવાબ નથી, હું માન્ય સદસ્યને આ જવાબ પાછળથી આપી દઈશ, તો પણ પ્રશ્નનું સમાધાન હતું. એટલે મેં મારો દુરાગ્રહ ચાલુ રાખ્યો અને મેં એમ કીધું કે જો મને જવાબ નહીં મળે તો હું આ જ સભાગૃહમાં નીચે બેસી અને પ્રશ્નકાળ દરમિયાન હું મારો વિરોધ વ્યક્ત કરીશ. આ દરમિયાન માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈએ પોતાની જગ્યા ઉપર બેઠા બેઠા એમ કહ્યું કે નૌશાદભાઈ સોલંકી દાદાગીરી કરે છે અને એમની દાદાગીરી નહીં ચલાવી લેવાય અને એમને સસ્પેન્ડ કરો. એમ કરીને જે એમની બોડી લેંગ્વેજ હતી એના જવાબની અંદર પણ નૌશાદભાઈ તમે આગળ આવી ગયા, તમે નીચે બેસી ગયા, તમે પણ તમારું સ્થાન છોડ્યું, ત્યારબાદ એમણે કહ્યું એવી એક અમે ગૃહની, હું વેલમાં ગયો નથી, હું વેલની બહાર ઉભો રહીને મારું, અચ્છા, નીચે બેસી ગયા હતા, તમે નીચે બેસી ગયા હતા. મેં જાહેરાત કરી હતી કે મને જો મારા પ્રશ્નનો જવાબ આપવામાં નહીં આવે, સામાન્ય અથવા મંત્રી એમ કહી શકે મારી પાસે જવાબ નથી, હું પછી સદસ્યશ્રીને આપી શકીશ, વાત પૂર્ણ થઈ જતી હતી. પણ માન્ય અધ્યક્ષાએ પણ એમ કીધું કે હવે તમારો પ્રશ્નનો જવાબ આપી દેવામાં આવ્યો છે, તમે અલગથી નોટિસ આપો. તો જો મને આ છેલ્લું સત્ર હોય ને સામાન્ય પ્રશ્નના જવાબ પણ ન મળતા હોય તો એક વિરોધ પક્ષના જવાબદાર ધારાસભ્ય તરીકે મારે આ વિરોધ અચૂક રીતે મારી મર્યાદામાં રહીને મારે નિભાવવો. રમણભાઈ, એટલે આ આખો પ્રશ્ન હતો. એને જે માન્ય હર્ષભાઈએ જે શબ્દો પ્રયોગ કર્યા હતા કે નૌશાદભાઈ દાદાગીરી કરે છે, એના વિરોધની અંદર ક્યાંય જે ઉચ્ચારણો થયા એ ઉચ્ચારણોને આખો સમગ્ર હંગામો થયો હતો. મારા આ કથનને સંપૂર્ણ જવાબદારીપૂર્વક કહું છું, માન્ય રમણભાઈ પોતે અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે, એ બહુ જ સારી રીતે, બહુ જ સાચી રીતે આને મૂલવી શકે છે. બિલકુલ. પણ બીજો એક સવાલ એ છે કે તમે તમારા પ્રશ્નની જે રજૂઆત કરતા હતા અને તમારા પ્રશ્નનો જવાબ ઓલરેડી એમણે આપી દીધો હતો કે આટલા પશુ દવાખાના ચાલુ કરવામાં આવ્યા છે, અને આમ છતાં પણ જે તમારું કદાચ કહેવાય કે નીચે બેસી જવું ને વિરોધ કરવાને ગૃહની કાર્યવાહી આગળ વધવા ના દે. નહીં, પૂરક પ્રશ્ન મને પૂછવાનો અધિકાર છે. પૂરક પ્રશ્નની અંદર મેં ખાલી એટલું જ પૂછ્યું છે કે કેટલા ડોક્ટરોની નિમણૂક છે. એ જવાબ એમણે મને ફરજિયાત આપવો જ પડે, અન્યથા મને એમને એમ કહેવું પડે કે મારી પાસે હાલ આ જવાબ નથી, હું પાછળથી માન્ય સદસ્યશ્રીના જવાબ આપી દઈશ. અચ્છા, તો વાત પૂર્ણ થાય છે. માનનીય ગૃહ રાજ્યમંત્રી એવું તો શું કહ્યું કે જેથી પૂજાભાઈ વંશને કેવો એક બિન સંસદીય શબ્દ એમની સામે એમની બોડી લેંગ્વેજથી ખૂબ આક્રમકતાથી મારા ઉપર એમણે આક્ષેપ કરીને એમ કહ્યું કે નૌશાદભાઈ દાદાગીરી કરી રહ્યા છે. આમાં દાદાગીરી ક્યાં આવી? એક ધારાસભ્ય તરીકે મને જવાબ પ્રાપ્ત કરવાનો અધિકાર છે, મને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. માનનીય અધ્યક્ષાએ મને એલાવ કર્યો છે પ્રશ્ન પૂછવા માટે, તેમ છતાં મને જો જવાબ ન મળે તો એનો વિરોધ કરવાનો પણ મારો સંપૂર્ણ અધિકાર છે. એટલે ભાજપ એમ પણ કહી રહ્યું છે કે કોંગ્રેસ બહાના શોધતું હોય છે કે કેવી રીતે વોકઆઉટ કરવું અને કેવી રીતે ગૃહની કાર્યવાહી ખોરંભે કરવી. આ ચર્ચાનો કોઈ અંત નથી. પછી તો એક વિરોધ પક્ષની ભૂમિકામાં જ્યારે અમે છીએ, જવાબદાર વિરોધ પક્ષ, ત્યારે શું સમસ્યા છે ઉજાગર કરવી અમારી ફરજ છે. કે આજે દવાખાના છે, મેં મારી પ્રસ્તાવનામાં મેં એમ કહ્યું હતું કે કેટલાય એવા દવાખાનાઓ છે જેના કેટલાય સમયથી વર્ષોથી તાળા જ ખોલવામાં આવ્યા નથી. ત્યાં ખંડેર હાલતમાં એ હોસ્પિટલો છે, ત્યાં કોઈ જ ડોક્ટરની નિમણૂક કરવામાં આવી નથી. આ પ્રશ્નને ઉજાગર કરવો, જનતા સમક્ષ લઈ જવો, એ મારી પવિત્રમાં ફરજ છે, મારી પવિત્રમાં પવિત્ર ફરજ છે કે હું જનતા સમક્ષ આ પ્રશ્નને ઉજાગર કરું. રમણભાઈ, મારો અવાજ આવે છે આપના સુધી? રમણભાઈ, મારો અવાજ પહોંચે છે આપના સુધી? જી, લાગે છે એમના નેટવર્કમાં પ્રોબ્લેમ હોઈ શકે. પણ હવે સવાલ એ છે કે તમે પ્રજાના પ્રશ્નો લઈને જાઓ છો, તમે પ્રજાની સમસ્યાઓને લઈને જાઓ છો. નો ડાઉટ આકરા તેવર હોય, તમારો હંગામો હોય, વિરોધ હોય, પણ છેલ્લા 3 દિવસથી ગૃહ ચાલવા ન દેવું ને વોકઆઉટ, તો પછી પ્રજાના પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતે આવે? નૌશાદભાઈ, નહીં, બિલકુલ. આપ 3 દિવસની વાત કરો છો, હું 3 દિવસની ચર્ચા કરવા માટે તૈયાર છું. સવાલ એ છે કે જ્યારે પ્રથમ દિવસે એક તો નર્મદાના પ્રશ્ને બિનજરૂરી રીતે ઇરાદાપૂર્વક 28 મિનિટ સુધી એ પ્રશ્નને ચલાવવામાં આવ્યો. એમને ખબર હતી કે પાછળ ડ્રગ્સને લઈને ઘણા બધા પ્રશ્નો છે અને ડ્રગ્સને લઈને જવાબ ન આપવા પડે એટલે ઇરાદાપૂર્વક ગૃહનો સમય બરબાદ કરવામાં આવી રહ્યો હતો.
ત્યારે જ્યારે ડ્રગ્સનો પ્રશ્ન આવ્યો તેની અંદર ગુજરાતમાં કેટલું ડ્રગ્સ પકડાણું છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એના જવાબની અંદર જે ગુજરાતનું અદાણી બંદર છે, અદાણી બંદરની અંદરથી 3 ટન જે 21,000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું એ માહિતી છુપાવવામાં આવી હતી. એ ગુજરાતની જનતા સમક્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે જુઠ્ઠાણો ચલાવતી હતી એ જુઠ્ઠાણાને ઉજાગર કરવા માટે અમે એનો વિરોધ કર્યો હતો. અને જો અમે વિરોધ ન કરીને મૂંગા બેઠા રહીએ, ભારતીય જનતા પાર્ટી ઓન રેકોર્ડ જુઠ્ઠું બોલે તો એને વિરોધ પક્ષ તરીકે અમે કઈ રીતે ચલાવી શકીએ? પૂજાભાઈ વંશે જે પ્રમાણે શબ્દનો પ્રયોગ કર્યો બિન સંસદીય, શું આ યોગ્ય હતું? શું આ રીતે રજૂઆત કરવી યોગ્ય છે આપને લાગે છે? નહીં. સવાલ બે છે. તાલી એક હાથે ક્યારે પડતી નથી. જ્યારે માન્ય ગૃહમંત્રીશ્રીએ જ્યારે એમ કહ્યું કે નૌશાદભાઈ દાદાગીરી કરે છે, એની સામે પહેલા વિરોધ કરવામાં આવ્યો કે ભાઈ એનો ખૂબ જ શિષ્ટ ભાષાની અંદર, સંપૂર્ણ મર્યાદાની અંદર, સંપૂર્ણ સંસદીય ભાષાની અંદર હું મારો વિરોધ વ્યક્ત કરી રહ્યો હતો. તેમ છતાં માન્ય ગૃહમંત્રીશ્રીએ એમ કહ્યું કે નૌશાદભાઈ દાદાગીરી કરી રહ્યા છે, એનો વિરોધ વ્યક્ત કરતા. અને એમાં કોઈ શબ્દનું ઉચ્ચારણ પણ થયું હોય તો હું હજી પણ કહું છું, જાઓ ટેપ રેકોર્ડ ચેક કરો. એક શબ્દ તમે પૂજાભાઈ આ નથી બોલ્યા, પૂજાભાઈ વંશ આવો કોઈ શબ્દ નથી બોલ્યા એવું કહો છો તમે? નહીં, નથી બોલે. નહીં, મારી વાત પૂરી કરી દો. ખૂબ ઈમાનદારીપૂર્વક કહું છું, ક્યાંક એવા કોઈ બિન સંસદીય પક્ષ શબ્દોનો ઉચ્ચારણ ચોક્કસ થયું હશે. એમાં કોઈ જ અસ્વીકાર કરવાની કોઈ વાત નથી. બરાબર. વિધાનસભાની અંદર અમે અનેકવાર બેઠા ઘણીવાર કોમેન્ટો થતી હોય છે, સામે પક્ષથી ખૂબ તુકારા હુંકારાની કોમેન્ટો થતી હોય છે, પણ એ બેઠા થતી હોય છે અને અમે લોકો હળવાશથી લેતા હોય છે. સવાલ એ છે કે હાઉસ ત્યારે ઓર્ડરમાં નહોતું. માન્ય પૂંજાભાઈનો જે એમને બેઠા હર્ષભાઈ બોલ્યા એ પણ રેકોર્ડ ના થયું, પૂંજાભાઈ બોલ્યા એ પણ રેકોર્ડ ઉપર નથી આવ્યું. તેમ છતાં માન્ય અધ્યક્ષાશ્રીએ જ્યારે આગ્રહ કર્યો ત્યારે અધ્યક્ષાશ્રીનું માન રાખીને, ગૃહની ગરિમાનું સન્માન કરીને માન્ય પૂંજાભાઈએ એમ કહ્યું કે હું મારા શબ્દો પાછા ખેંચું છું. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યોને સંતોષ ના થયો. એમણે આગ્રહ રાખ્યો કે પૂંજાભાઈ દિલગીરી વ્યક્ત કરે, તો પૂંજાભાઈએ માન્ય અધ્યક્ષાશ્રીનું સન્માન કરીને ઊભા થઈને એમ કહ્યું કે હું દિલગીરી પણ વ્યક્ત કરું છું. ત્યારબાદ માન્ય અધ્યક્ષાશ્રીએ રૂલિંગ આપ્યું, એમ કહ્યું કે હું આ શબ્દો દૂર કરું છું. ત્યારબાદ પરિસ્થિતિ સંપૂર્ણ સમાપ્ત થઈ ગઈ. તે બધા બેસી ગયા હતા. હાઉસ ઓર્ડરમાં ચાલ્યું, પ્રશ્નોત્તરી કાળ સંપૂર્ણ પૂરો થયો. ત્યારબાદ નેક્સ્ટ ઓર્ડર 116ની નોટિસ હતી, 116ની નોટિસ મૂવ થયા બાદ આ લોકો પ્રસ્તાવ લાવ્યા છે. એટલે એક વખત અધ્યક્ષશ્રીનું રૂલિંગ આવી ગયું, ઓર્ડર પૂરો થઈ ગયો, વાત સંપૂર્ણ પતી ગઈ હતી. તેમ છતાં પાછળ લેન્ડ ગ્રેબિંગનો જે એક્ટ આવતો હતો એના ઉપર એમને ખબર હતી કે જબરજસ્ત આ લોકોની ધુલાઈ થવાની હતી આ એક્ટ ઉપર. એના ઉપર એમનો રેલો માન્ય ગૃહમંત્રીશ્રી ઉપર આવવાનો હતો. એટલા માટે એમણે ઇરાદાપૂર્વક કોંગ્રેસના સભ્યો એ વોકઆઉટ કરે એ પરિસ્થિતિનું નિર્માણ કર્યું અને એક વખત રૂલિંગ આવ્યા ઉપર ફરીથી પ્રસ્તાવ લાવી અને માન્ય પૂંજાભાઈને 7 દિવસ માટેનું સસ્પેન્ડ કરવાનું ખૂબ ખોટું પગલું. ચલો, રમણભાઈ મારી સાથે છે. રમણભાઈ, મારો અવાજ પહોંચે છે આપના સુધી? રમણભાઈ, મારો અવાજ આપના સુધી આવે છે? લાગે છે મારો અવાજ કદાચ પહોંચી નથી રહ્યો. પણ નૌશાદભાઈ, સવાલ એ છે કે જ્યારે વિપક્ષ તરીકે તમારે આ પ્રશ્નો પ્રજાના ઉઠાવવાના હોય છે, વિપક્ષ તરીકે તમારે જ્યારે સમસ્યાઓ લઈને જવાનું હોય છે, તો થોડી ધીરજ ધરીને જો તમે આ ગૃહની કાર્યવાહી ચાલુ રહેવા દો તો ક્યાંક એ કાર્યવાહી આગળ થાય, પ્રજાકીય જે યોજનાઓ છે એ જે કોઈ આયોજનો છે આગળ વધે. પણ આ જ રીતે જો હંગામો કરો ને, અત્યારે તો એક ફેશન બની ગઈ છે વિરોધ પક્ષની કે હંગામો મચાવો અને ગૃહની કાર્યવાહી કે સંસદની કાર્યવાહી ખોરવી નાખવી. મને અપેક્ષા આપના તરફથી એ હતી, જીટીપીએલ તરફથી, કે આપ એમ કહી શકતા હતા કે શા માટે વિરોધ પક્ષના પ્રશ્નોનો જવાબ આપવામાંથી સરકાર બચી રહી છે, શા માટે સરકાર વિરોધ પક્ષના પ્રશ્નોનો જવાબ આપતી નથી, શા માટે સરકાર નિયમોની વિરુદ્ધ જઈને કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની ચેષ્ટા કરવામાં આવી છે, શા માટે જે અધ્યક્ષાશ્રી પોતાનું રૂલિંગ વારંવાર બદલી રહ્યા છે, રૂલિંગ ઉપર રૂલિંગ આપી રહ્યા છે, શાસક પક્ષનો એક વાંક ગણાવવા માટે જો માધ્યમ તૈયાર ના હોય તો એ તો દુર્ભાગ્યપૂર્ણ બાબત. નૌશાદભાઈ, સવાલ એ છે કે જ્યારે પૂજાભાઈ વંશે આવો શબ્દ જે વાપર્યો કે જેની ચર્ચા કરવા પણ આ પ્લેટફોર્મ પર એ શબ્દ પણ હું બોલવા તૈયાર નથી, તો તમે કેમ સ્વીકારતા નથી કે હા પૂજાભાઈ વંશે આ શબ્દ બોલ્યા, ખોટું બોલ્યા, ન બોલવો જોઈએ? તમારા માધ્યમ ઉપર આ જ ટેબલ ઉપર બેસીને અત્યારે જ મેં એમ કહ્યું છે કે જ્યાં બિન સંસદીય શબ્દ પ્રયોગ થયો છે ત્યાં માન્ય અધ્યક્ષ ખોટું થયું છે, ન બોલવું જોઈએ, એ પણ માનો છો ને? સ્પષ્ટ કીધું ને મેં.
તમે મારી પાસે હજી 10 વખત બોલાવવા માંગતા હોય તો 10 વખત કહેવા તૈયાર છું. આપ મારી પાસે માત્ર વિરોધ પક્ષનો જ જો એક તરફી જ આપ જોવા માંગતા હોય તો હું 10 વખતે કહેવા તૈયાર છું. પરંતુ એક તટસ્થ મીડિયા તરીકે, ગુજરાતની ચોથી જાગીર તરીકે તમારી પવિત્ર ફરજ બને છે કે શાસક પક્ષને સવાલ હોવો જોઈએ, વિપક્ષને સવાલ ન હોવો જોઈએ. શાસક પક્ષને 10 સવાલ હોય તો વિપક્ષને 1 સવાલ થતો હોય છે. પરંતુ એ આપણું દુર્ભાગ્ય છે. આજનું મીડિયા એ માત્ર વિરોધ પક્ષ માટેનો સવાલ છે. શાસક પક્ષને એક સવાલ કરવાનો નૌશાદભાઈ, અમે શાસક પક્ષને 10 સવાલ કરીએ છીએ એક હિંમત કરી અને શકતું વિપક્ષને અમે નથી. 2 સવાલ કરીએ. ગુજરાત જોઈ રહ્યું છે. અમને શાસક પક્ષ એમ કહે છે કે તમને અમને વધારે સવાલે કરો છો. પણ આજની તારીખમાં આપણે આટલી વાર ચર્ચા કરી, એક શાસક પક્ષ તરફને એક સવાલ નથી. એ આજનું ગુજરાતનું મીડિયા મારી સાથે જોડાયા નથી. જે પ્રકારે મીડિયા ઘૂંટણીએ પડી ગયું છે, શાસક પક્ષને એક પ્રશ્ન પૂછવાની હિંમત આજે થઈ નથી રહી. નૌશાદભાઈ, તમને લાગે છે કે મીડિયા ઘૂંટણે એકચ્યુઅલ જોવા જઈએ તો કોંગ્રેસ ઘૂંટણીએ પડી ગયું છે, અથવા કોંગ્રેસના ધારાસભ્યો જે રીતે તૂટી રહ્યા છે, અથવા જે કહેવાય કે કોંગ્રેસની જે પરિસ્થિતિ છે, જનાધાર કોંગ્રેસ ગુમાઈ રહ્યો છે, એની ચિંતા કરવાની જરૂર નથી? નૌશાદભાઈ, સવાલ આજે વિધાનસભામાં હોબાળો થયો એનો પ્રશ્ન છે. નહીં, તમે જ્યારે મીડિયા સમક્ષ આ સવાલો ઉઠાવો, મને દુઃખ એટલા માટે વાત છે, મને એટલા માટે દુઃખ છે કે અત્યાર સુધીના તમામ પ્રશ્નો વિરોધ પક્ષે આમ કેમ કર્યું, વિરોધ પક્ષે આમ કેમ કર્યું, વિરોધ પક્ષે તેમ ન કર્યું. તમે વિરોધ પક્ષના છો તો હું તમને જ પૂછીશ ને, હું તમને ભારતીય જનતા પાર્ટીના સવાલ નહીં કરી શકું. સવાલ એ છે કે આજે પ્રશ્ન એ હોવો જોઈએ તો કેમ નૌશાદભાઈ સોલંકીનો સામાન્ય પ્રશ્નનો જવાબ ના આપી શક્યા માનનીય મંત્રીશ્રી? કેમ માનનીય મંત્રીશ્રી પોતાની ગરિમાપૂર્ણ જવાબ આપવાની ચેષ્ટાથી ચૂકી ગયા? નંબર 2, કેમ આજે વખાણ થવા જોતા હતા કે એક વિરોધ પક્ષ તરીકે મજબૂતાઈથી શાસક પક્ષનો વિરોધ પક્ષે વિરોધ કર્યો? મને એમ હતું કે અમારા થશે. નંબર 3, માન્ય ગૃહમંત્રી એ સામાન્ય ધારાસભ્ય નથી, હું તો ધારાસભ્ય છું. ગૃહમંત્રી એક અત્યંત જવાબદાર વ્યક્તિ છે. ગૃહમંત્રી બેઠા એ તો પહેલા બોલી શકાતું નથી, ઊભા થઈ અધ્યક્ષની મંજૂરી લઈને પછી બોલાય છે. માન્ય ગૃહમંત્રી પોતાની જગ્યા ઉપર બેઠા એમ કહે છે કે તમે દાદાગીરી કરો છો. એક તમે ગલીનો માણસ બોલતો હોય, એક તમે શેરીમાં ભાષણ કરતા હોય, એ પ્રકારની ભાષા તમે જ્યારે માન્ય ગૃહમંત્રી ઉપરતા હોય, એ દુર્ભાગ્યપૂર્ણ છે. નૌશાદભાઈ, મેં ચોક્કસ કીધું કે અમારા પૂંજાભાઈથી કદાચ બિનસંસદીય શબ્દ વપરાણો છો તો એમણે દિલગીરી પણ વ્યક્ત કરી છે, પોતાના શબ્દો પણ એમણે વાપસ પાછા લીધા છે. ત્યારબાદ અધ્યક્ષાશ્રીએ શબ્દો દૂર કર્યા છે જે રેકોર્ડ ઉપર અત્યારે અસ્તિત્વ ધરાવતા નથી. તેમ છતાં હાઉસ પૂરું થઈ જાય, નિયમોના નિયમ, વિધાનસભાના નિયમોના નિયમ એ પ્રમાણે જ્યારે મેટર પૂરી થઈ ગઈ છે, ત્યારબાદ નવી મેટર ચાલુ થઈ ગઈ છે, પછી 7 દિવસનો પ્રસ્તાવ આવ્યો છે, એ પણ ખોટું છે. સવાલ એ છે કે પક્ષ હોય કે વિપક્ષ હોય, પરંતુ જે પ્રમાણે ગૃહની ગરિમા છે, એક સમય હતો, મેં કહ્યું તેમ કે વિપક્ષ પણ જો ટીકા ટિપ્પણી કરતી કે પ્રશ્નો ઉઠાવતા અથવા કટાક્ષમાં કહેતા, શાસક કે વિપક્ષ પણ એકબીજાનું માન સન્માન જળવાતું હતું. અત્યારે એ પરિસ્થિતિ નથી, સમય બદલાયો છે. અત્યારે ક્યાંક સ્તર બહુ છું, અથવા આવા બિનસંસદીય શબ્દો, હું માત્ર કોંગ્રેસની વાત નથી કરતો, હું જનરલ વાત કરું છું. આપ એટલું તો સ્વીકારો છો કે માન્ય ગૃહમંત્રી તરીકે બેઠા એક તો પહેલા બોલાતું નથી, નંબર 1. નંબર 2, વિપક્ષના ધારાસભ્યો જ્યારે ખૂબ મર્યાદાપૂર્ણ પ્રશ્નનો જવાબ માંગી રહ્યા હોય, મારું આ વક્તવ્યમાં એક પણ શબ્દ, મારા વ્યવહારની અંદર એક પણ શબ્દ હું જો ચૂક્યો હોઉં તો હું છડેચોક માફી માંગવા તૈયાર છું. પરંતુ એ તો કંઈ પ્રશ્ન નથી. તેમ છતાં તો શું આપણે એની ટીકા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? આપણે માન્ય ગૃહમંત્રીશ્રીની ટીકા થવી જોઈએ કે ના થવી જોઈએ? શું આ ગુજરાતની જનતાને જાણવાનો અધિકાર છે કે નહીં? બિલકુલ અધિકાર ખરો, 100%. અને જ્યારે ચેષ્ટા કરી, વિરોધ પક્ષને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો, અને એ ઇરાદાપૂર્વક આખી ઘટના ઘટી એટલા માટે કે એની પાછળ જે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટનો જે સુધારા વિધેયક આવતું હતું, એની અંદર ખૂબ વિશાળ બાબતો હતી. માન્ય ઉચ્ચ ન્યાયાલયે પણ આ કાયદાનો ખૂબ ગંભીર ટિપ્પણી કરી છે. આ કાયદા ઉપર એની ખૂબ વિસ્તૃત ચર્ચા થવાની હતી. અને ત્યારે ફરીથી આ લોકો એક પ્રકારે, હું આ સ્ટુડિયોમાં શબ્દ વાપરી શકું છું, કદાચ વિધાનસભામાં ના વાપરી શકતો, સરકાર એક પ્રકારે નેકેડ થવાની હતી. એના જે ચેષ્ટાઓ છે, એની જે ઉતાવળ છે, એ જ ઉતાવળ સંપૂર્ણપણે નગ્ન થવાની હતી. તો પછી આના માટે એ લોકોએ શું કર્યું કે વિધાનસભામાં હોબાળો થાય, વિરોધ પક્ષના સદસ્યો ઉશ્કેરાય, અને ત્યાર પછી તમને આ સ્ટ્રેટેજી ખબર હતી એક વિપક્ષ તરીકે? તો નૌશાદભાઈ, કોંગ્રેસના ધારાસભ્યોએ થોડી શાંતિ રાખવાની જરૂર હતી. પણ અમે એટલા માટે જ માન્ય અધ્યક્ષશ્રીનું માન સન્માન જળવાય એ રીતે, માન્ય પૂંજાભાઈ ખૂબ સિનિયર, 30 વર્ષથી આ ગૃહની અંદર બેસે છે. 30 વર્ષ થઈ ગયા એમને આ ગૃહની અંદર બેસે. એ સંસદીય બહુમતીના પણ આજે મીડિયા સવાલ ઉઠાવે છે, ભારતીય જનતા પાર્ટી સવાલ ઉઠાવે છે, એક મોકો તો આપી દીધો એમણે. નહીં, એક મોકો તો આપી દીધો. બિલકુલ નહીં. એ નહીં સ્વીકારો આપ? નહીં, બિલકુલ નહીં. એટલા માટે નહીં સ્વીકારું
કે મેટર પૂરી થઈ ગઈ, અધ્યક્ષાશ્રીએ એનું રૂલિંગ આપી દીધું, એમણે દિલગીરી વ્યક્ત કરી દીધી, એમણે પોતાના શબ્દો પાછે ખેંચી લીધા, વાત પૂરી થઈ જતી હતી. પણ તેમ છતાં એને રબરની જેમ ખેંચી અને લાંબુ કરવું અને માત્ર વિરોધ પક્ષને એક ગુનેગારની કઠેડીમાં ઊભો રાખવું, એની સામે નૌશાદભાઈ, અમે તો મીડિયા તરીકે કે ગુજરાતની જનતા તરીકે તો ઈચ્છીએ કે વિરોધ પક્ષ સક્ષમ, મજબૂત પ્રશ્નો ઉઠાવે, ગુજરાતના પ્રશ્નો ઉઠાવે અને એ રીતે ગૃહમાં કાર્યવાહી ચાલે. એક કહેવાય કે મીડિયા તરીકે કે ગુજરાતી તરીકે અમને આ અપેક્ષા હોય. જ્યારે સંસદની કાર્યવાહી ખોરવાય, જ્યારે સંસદનો સમય બરબાદ થાય, નાણાં બરબાદ થાય, એટલે પછી મીડિયા સવાલ શાસક પર પણ ઉઠાવશે, વિપક્ષ પર પણ ઉઠાવશે. મને આપ એક વસ્તુ સમજાવો. એક ધારાસભ્ય તરીકે મને મારા વિધાનસભાની અંદર જો મને જવાબ ન મળે તો વિધાનસભાનો કયો એવો નિયમ છે જે નિયમ તળે હું આ પ્રશ્નનો ફરીથી જવાબ માંગી શકું? મને બીજી નોટિસ આપવામાં આવે, શું બીજી નોટિસનો સમય અત્યારે અસ્તિત્વમાં છે? નથી. તો મને કઈ રીતે મને મારા પ્રશ્નનો જવાબ મને, એટલે આખી ગુજરાતની જનતાને, હું એક ચૂંટાયેલો જનપ્રતિનિધિ છું અને આ ધારાગૃહનો એક સન્માનીય સદસ્ય છું, તો મને જવાબ બીજો કઈ રીતે મળશે? આપ મને સમજાવો. ઓકે, હવે શું અપેક્ષા છે? માની લો કે જે કહેવાય કે બજેટ સત્ર તો ચાલુ છે, હજુ ઘણા બધા દિવસો છે, ઘણા બધા પ્રશ્નો પણ તમારી સાથે છે. જો તમે કહો છો કે શાસક જ એવું ઈચ્છે છે કે તમે વોકઆઉટ કરો, તમે ગૃહ છોડી દો, તો હજુ પણ એ પ્રયત્નો ચાલુ રહેશે, તો કોંગ્રેસે ચોક્કસ સ્ટ્રેટેજી સાથે તો આગળ વધવું પડશે. તમને કહું કે વિધાનસભાની અંદર યુપીએ કોંગ્રેસ, લોકસભાની અંદર યુપીએ 2 ટર્મ માટે કોંગ્રેસ હતી. લોકો દિવસો સુધી સંસદ સભ્યને સ્થગિત કરી દેતા હતા. સંસદ સભ્ય ચાલતું નહોતું. એક પણ સભ્યને ક્યારેય સસ્પેન્ડ કરવામાં નથી આવ્યો. આપ ઇતિહાસ ખોલી લો. એક પણ સભ્યને ક્યારેય સસ્પેન્ડ, વેલમાં આવી જતા હતા, કાગળો ફાડી નાખતા હતા, માઇકો ઉખાડી નાખતા હતા. આ દ્રશ્યો આપણે બધાએ જોયા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતા ત્યારે. તેમ છતાં એક પણ સદસ્યને ક્યારેય સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી. અને કોંગ્રેસ પક્ષે માને છે કે વિપક્ષ મજબૂતાઈથી એ પોતાનો અવાજ રજૂ કરી શકવો જોઈએ. આજે પરિસ્થિતિ એ છે કે રાહ જોઈને બેઠા છે કે થોડો ખોબાળો થાય, કરી દો સસ્પેન્ડ, એટલે શાંતિથી એમનું ગૃહ એમને પોતાની રીતે ચાલ્યા રાખે. થોડું પણ અમે આક્રમકતા બતાવીએ તો શાંત. જો અમે આક્રમકતા નથી બતાવતા તો અમારી ઉપર માછલા એમ ધોવાય છે કે વિપક્ષ કંઈ બોલતું નથી, વિપક્ષ કંઈ કરતું નથી. જો અમે આક્રમકતા બતાવીએ છીએ તો એમ કહે છે કે તમે હોબાળો કરો છો. આ પરિસ્થિતિનું નિરાકરણ શું હોઈ શકે? એ તો એક વિપક્ષ તરીકે કોંગ્રેસે વિચાર્યું છે કે કઈ રીતે જનતાના પ્રશ્નો મૂકી શકાય, કઈ રીતે જનતાનો અવાજ શાસક પક્ષ સમક્ષ મૂકી શકાય. એનીવે, પણ જે કંઈ ચર્ચા થઈ એમાં ખાસ જે વાત આવે છે કે જ્યારે ગૃહ ચાલતું હોય ત્યારે શાસક કે વિપક્ષ બંને જ્યારે ગુજરાતની જનતાનું ભલું કરવા માટે બેઠા હોય છે, વિપક્ષ તરીકે એક પ્રશ્નો ઉઠાવવા જનતાના, રોજગારી હોય, બેરોજગારી હોય, અત્યારે જે પ્રમાણે કહેવાય કે ખેતીના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો છે, અને એને લઈને આ પ્રશ્નો, કાયદો વ્યવસ્થાને લઈને જ્યારે વિપક્ષે કોઈ પ્રશ્નો ઉઠાવતું હોય તો શાસક પક્ષે પણ એને શાંતિપૂર્વક એ પ્રશ્નો સાંભળવા જોઈએ, એના જવાબ આપવા જોઈએ. અને એની જગ્યાએ નૌશાદભાઈ પ્લીઝ શોર્ટમાં કહેશો, કારણ કે સમયની. જી, મારે માત્ર એટલું જ કહું છું. આપણે આપ જાણો છો સમગ્ર ગુજરાત, સંસદ હોય કે વિધાનસભા હોય, એ ચલાવવાની જવાબદારી શાસક પક્ષની છે. અચ્છા, વિપક્ષની કોઈ જવાબદારી નથી? વિપક્ષની જવાબદારી ચોક્કસ છે, પણ એની પ્રથમ જવાબદારી, જે ફર્સ્ટ રિસ્પોન્સિબલ ઇઝ ટ્રેઝરી બેન્ચ. શાસક પક્ષની જવાબદારી છે વિપક્ષના પ્રશ્નોને સન્માન આપવું, વિપક્ષના સદસ્યોની વાતને સંપૂર્ણપણે સાંભળવી, એને બિનજરૂરી વચમાં અટકાવવાની, નિયમોની બહાર જઈને કોઈ કાર્યવાહી ન કરવી. આ બધી જવાબદારી શાસક પક્ષની હોય છે. અને ભૂતકાળમાં અનેક વખત આવું બન્યું છે. અને ત્યારે પણ સમજો કે શાસક પક્ષે ખૂબ જવાબદારીપૂર્વક પણ, શાસક અને વિપક્ષ ગૃહની ગરિમા પણ જળવાવી જોઈએ ને. એક વાત એ પણ આપની વાતમાં આવી જોઈએ. પણ એમાં પ્રથમ જે પ્રોવોકેશન છે કોણે કર્યું એ ખૂબ મહત્વનું છે. ચલો, બિલકુલ. એટલે સવાલ એ છે કે ગુજરાતના જ્યારે પ્રશ્નો હોય, ગુજરાતની જનતાના પ્રશ્નો હોય, તો એ પ્રશ્નો જ્યારે વિપક્ષ ઉઠાવતું હોય ત્યારે શાસક પક્ષે સાંભળીને એનું સમાધાન લાવવાનો, અથવા તો વિપક્ષને શું કામ મોકો આપે કે વિપક્ષ ગૃહમાંથી વોકઆઉટ કરે કે ગૃહ છોડી દે, તો એ પ્રમાણેની સ્ટ્રેટેજી શાસક પક્ષની પણ હોવી જોઈએ. વિપક્ષને અત્યારે એક મોકો એ પણ મળે છે કે ભાઈ અમારા પ્રશ્નોના જવાબ નથી મળતા, જનતાના પ્રશ્નો, અમારા પ્રશ્નો એટલે જનતાના પ્રશ્નો લઈને અમે છીએ છીએ, ત્યારે અમને જવાબ નથી મળતા, તો અમે શું કરીએ? એટલે અમારે હંગામો મચાવવો પડે છે, અમારે વિરોધ કરવો પડે છે. સવાલ એ છે
કે ચોક્કસ વિરોધ પક્ષને એ હક છે જનતાના પ્રશ્નો લઈ જવાનો, હંગામો મચાવવાનો, વિરોધ કરવાનો, પણ ક્યાંક સંસદની ગરિમા શાસક અને વિપક્ષ બંને જાળવવી જોઈએ અને લોકશાહીના મૂલ્યોનું પણ ક્યાંક પાલન થવું જોઈએ. નહીંતર આવનારા દિવસોમાં હજુ પણ આ ગૃહની ઘટતી ગરિમા, એની સામેના પડકારો હજુ પણ વધતા જશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ નૌશાદભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ, આપનો આભાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આથી આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે, નવા મુદ્દા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.